લોકસભાની ચૂંટણીને લઈ બોડેલીમાં લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીને લઈ છોટાઉદેપુરના બોડેલીમાં લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્ય સરકાર મંત્રી ભીખુ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીના ભણકાર વાગી રહ્યા ત્યારે ગુજરાતમાં આવેલી 26 સીટો માટેનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો ઘોષિત કરતા પહેલા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન 1 તારીખ 1 સમય કર્યું છે। આવી ઘટના પહેલીવાર બનવા પાવી। છોટાઉદેપુર લોકસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન બોડેલી ખાતે રાજ્યકક્ષા અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભીખુસિંહ પરમાર અને ગુજરાત પ્રદેશ એસએસસી મોરચા પ્રમુખ અર્જુનસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, શૈલેષભાઈ મહેતા, દર્શનાબેન દેશમુખ, ચૈતન્યસિંહ ઝાલા, અભયસિંહભાઈ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ડેરી પ્રમુખ દિનુમામા, જીબી સોલંકી સહિત હોદ્દેદારો, જિલ્લા પંચાયત સદસ્યો, કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। 2024ની અંદર આવનારી લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં પાર્ટીની ગાઈડલાઈન મુજબ આજે ગુજરાતની લોકસભાની 26 બેઠકો ઉપર જિલ્લા મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આજે છોટાઉદેપુર લોકસભાની સીટ માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ગીતાબેન, આમ તો આ સીટ 4 જિલ્લાની વિધાનસભાની સીટો ભેગી કરીને બનાવવામાં આવેલી છે। એ રીતે તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સંગઠનના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ તમામની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હોઈ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આવનારી આ ચૂંટણીની અંદર જે મોદી સાહેબ અને અમારા પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબે વાત કરી છે કે આ વખતે દરેક સીટ 1.25 લાખથી વધુ મતોથી અમારે જીતવાની છે, અને એ રીતે ગયા વખતે પણ ગીતાબેન લગભગ 3 લાખ વધુ મતોથી જીત્યા હતા। એટલે આ વખતે 5 લાખથી ઉપર તો નિશ્ચિત છે, અને કદાચ ગુજરાતની અંદર 1, 2, 3ની અંદર પણ નંબર આવે લીડની અંદર, એવો મને પ્રભારી મંત્રી તરીકેનો વિશ્વાસ છે। અસ્તુ।